ઘણા લોકો તમે જુઓ રાશિઓમાં બહુ માને, સવારે પેપર વાંચે સીધા રાશિ ખોલે, ત્યાર પછી આ સિવાય ન્યૂઝમાં કાંઈ રાશિ જોઈ જાય તો એમને ક્યાંય કારણસર જવાનું હોય તો એ પણ એ ટાળતા હોય છે, આટલો રાશિમાં એમને અતિ વિશ્વાસ હોય છે। તો એને સંબોધન કવિ કાગબાપુએ બે દુહા કીધેલ છે કે ભાઈ રાવણ તેમજ રામ આ બેની એક જ રાશિ એની, રાવણ તેમજ રામ આ બેની એક જ રાશિ એની, એના કેળા ને જુદા કામ, એનું કારણ શું છે કાગ કે। આ સિવાય મહાભારત કાળ કૃષ્ણ લીલા વખતની જો વાત કરીએ તો કુબજા કંસને કાન, રાધાજીને રૂક્ષ્મણી આ હવની અવળી હાન, એનું કારણ શું છે કાગ કે। એનો મતલબ એમ થાય કે રાવણ અને રામ આ બંનેની રાશિ એક જ છે, પણ એના કામ અને એના કેળા બંનેના જોઈ લ્યો એ અલગ અલગ છે, ક્યાંય પણ એમાં સરખામણી કરી શકાય તેવું નથી। ઉપજા કંસ અને કાન, રાધાજી ને રૂક્ષ્મણી આ રાશિ એક જ છે, પણ એમાં કઈ સરખામણી કરી શકાય તેવું નથી, એટલે રાશિઓનું બહુ મહત્વ હોતું નથી। આ જાગૃતતા ફેલાવતો કાગબાપુનો ખૂબ સરસ દુહો છે। ધન્યવાદ, રામ રામ।